એ બંધાણા હતા આપણે એક વાર બોલણીએ એ બંધાણા હતા આપણે અને ભૂલી ગયા તમે એ વતનું કેરો વેમાં હે મીરાબાઈ પાછા ઘેર પેલા યુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હોજી રે અમે રે પોપટ રાજા રામના આંબલો રે પાક્યો ત્યારે સુડલે મારે મોલે ચાચરાણી પિંગળા ઈ રે પાપીએ મારા પ્રાણ જહરિયાને તોય ના હાલી મોરે સાચરાણી પિંગળા દલડા ખંભાળો ખમ્મા પૂર્વ જન્મના સેવાસના બીજા યુગમાં રાણી તું હતી મૃગલીને અમે રે મૃગેશ્વર રાજા રામના હોજી રે અમે રે મૃગેશ્વર રાજા રામના વનરાતે વનમાં પારદીએ ફાસલો માંડ્યો પડતા મેં સોડ્યા મારા પ્રાણ રાણી પિંગળા ઈ રે પાપીળે મારા પ્રાણ જહડિયાને તોય ના હાલી મોરે સાચરાણી પિંગળા દલડા ખંભાળો ખમ્મા પૂરવ
ત્રીજા યુગમાં રાણી તું હતી બ્રાહ્મણી ને અમે રે તપેશ્વરે રાજા રામના ઓ રે અમે રે તપેશ્વરે રાજા રામના પુંડરીક વનમાં ફૂલ વીણવા ગયા તા ત્યારે દશિયેલ કાળોડો નાગરાણી પિંગળા પાપીડે મારા પ્રાણ જહડિયાને તોય ના હાલે મોરી સાથરણી પિંગળા દલડા ખંભાળો ખમ્મા પૂરવ જન્મના શિવાસના દલડા એ દલડા ખંભાળો ખમ્મા પૂરવ જન્મના સેવા ચોથા યુગમાં રાણે તું હતી પિંગળાને અમે રે ભરત રે રાજા રામના ઓ રે અમે રે ભરત ને રાજા રામના ચાર ચાર દુગનો હરવાસ વાંધ્યો ને તોય ના હાલી મોરી સાથરાણી પિંગળા કપડા રંગાવ્યા મેં તો ભગવાને પેલ્યાને સૂટા મિલ્યા મારા કેસ રે સંદેશો લઈને જાઓ મારા કાનોડા લીધે આય સંદેશો લઈને જાઓ મારા સાંભળિયા લીધે સંદેશો લઈને જાઓ મારા શિવજી જાઓ મારા શિવ જાઓ મારા કાનોડા ગૌર શ્રી વિશ્વનાથ ભગવાન કી બેઠક વ્યવસ્થા લઈ લઈશું આપણે. ઉભેલા તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી, બેઠક વ્યવસ્થા લઈ લઈશું.
ઓમ નમઃ શિવાય. પાપ પણ ઝૂકે તો તમને નમન થઈ જાય ને મસ્તક ઝુકાવું તો વંદન થઈ જાય. પાપ પણ ઝૂકે તો તમને નમન થઈ જાય અને મસ્તક ઝુકાવું તો તમને વંદન થઈ જાય. એવી તે બાપુ હું નજર ક્યાંથી લાવું કે તમારું નામ દઉં ને તમારા દર્શન થઈ જાય. વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય શ્રી લંકેશ બાપુ, આજની આઠમા દિવસની કથામાં પધારેલ સંતો, મહંતો, વિશિષ્ટ વ્યક્તિઓ, આમંત્રિત મહેમાનો, વડીલ ભાઈઓ બહેનો, નાના બાળકો, સર્વનો હું પરશુરામ સંગઠન કલોલ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું અને સ્વાગત કરતા એક આનંદની લાગણી અનુભવું છું. આઠમા દિવસની કથાની શરૂઆત કરતા પહેલા પોથી પૂજા માટે હું પંડ્યા હંસાબેન લાલભાઈ પંડ્યા કાકા કલોલ એમને હું વિનંતી કરીશ કે આવો બાપા, પોથી પૂજા કરી આજની આ કથાનું મંગલમય શરૂઆત થાય. ત્યારબાદ સન્માન માટે જોશી શૈલેષભાઈ ભોગીલાલ, મહેન્દ્રભાઈ પટેલ સુવાળા, મંથનભાઈ ગાંધી સર્વજ્ઞાતિ મેરેજ બ્યુરો, દેસાઈ તળજાભાઈ, વાસીભાઈ બોરીસણા, રજનીકાંતભાઈ, ચિમનભાઈ પટેલ સુવાળા, એ મહેમાનોને વિનંતી કરીશ કે બાપુનું સન્માન કરે. હરીશભાઈ ગોર કે જેઓ નગરપાલિકાની ખૂબ સેવા અપાવી છે, તેમનો પરશુરામ યુવા સંગઠન હૃદયથી ખૂબ આભાર માને છે. અને ખોડિયાલ મંડપ કેયુરભાઈ બારોટનો પણ હૃદયથી ખૂબ આભાર માને છે. જીવનદીપ બ્યુટી પાર્લર કવિતાબેન ભટ્ટ, એમના તરફથી બ્રાહ્મણની દીકરીઓને 16 થી 35 વર્ષની ઉંમરની દીકરીઓને જે કોર્સ પાર્લરમાં 7,000માં શીખવાડવામાં આવે છે તે કોર્સ ફ્રીમાં શીખવાડવામાં આવશે. વેકેશન 2-3 મહિના માટે છે. 29 એપ્રિલ સુધી જે બહેનો રસ ધરાવતી હોય તેમણે જીવનદીપ બ્યુટી પાર્લરમાં નામ નોંધાવી દેવું. ખૂબ ખૂબ ધન્યવાદ બેન શ્રી કવિતાબેનને. 16 થી 35 વર્ષની જે બહેનો છે એમને મફત બ્યુટી પાર્લરનો કોર્સ શીખવાડવાના છે. ખૂબ ખૂબ અભિનંદન. મહેન્દ્રભાઈ અને રજનીકાંતભાઈ 1111 અને 1111 રૂપિયા સપ્રમ ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. यूनानो मिस्र रोमा से सब मिट गए जहां से, यूनानो मिस्र रोमा से सब मिट गए जहां से, अब तक बाकी है नामो निशान हमारा. कुछ तो बात है हस्ती मिटती नहीं हमारी, डोरा रहा है दुश्मनों सारे जहां से हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. વર્ષોથી આની આ સંસ્કૃતિની અંદર એક ભારત દેશ એવો છે કે અખંડતાની વચ્ચે આજે ટકી રહ્યો છે. ખૂબ જ સુંદર ભક્તિમય વાતાવરણ આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત થયું છે. કથાની શરૂઆત થાય પહેલા માણસાઈની જે વાત આવતી હોય એટલે માણસાઈની એક નાનકડી વાત હું તમને, સત્ય ઘટના. એક કચ્છની અંદર એવો ગોજારો ધરતીકંપ આવ્યો હતો જેને આપણે ક્યારેય ભૂલી નથી શકતા. આજ પણ જો એ ધરતીકંપના સમાચાર આપણે ટીવીમાં જોઈએ અથવા તો ન્યૂઝપેપરની અંદર વાંચીએ છીએ તો આજની તારીખની અંદર પણ આપણા હૃદય કંપી ઉઠે છે. અને એવા ધરતીકંપના દિવસની અંદર કચ્છનું એક ગામ, અને ગામની અંદર સારું આખું ગામ ધરતીકંપની અંદર જમીનદસ્ત થઈ ગયું છે. આખા ગામની અંદર કોઈ ઘર એવું બાકી નથી કે જે પડી ના ગયું હોય. જબરજસ્ત કરુણ વાતાવરણ. ગુજરાતના લોકોએ ખૂબ ખૂબ એમને સેવા માટે અહીંથી કેટલી વસ્તુ મોકલી દીધી હતી. 3 દિવસ સુધી આપણે ગામના કઈ સમાચાર નતા મળતા કે કયા ગામની અંદર કેટલું નુકસાન હશે, કેટલા માણસો એની અંદર દટાયા હશે.
અને એવા જ એક ગામની અંદર 75 થી 85 કંઈક એમની ઉંમર હશે, 80 વર્ષ કે 85 વર્ષના માજી મંદિરે દર્શન કરવા ગયા હતા અને જ્યારે પાછા આવ્યા ત્યારે જોયું કે આખું ઘર જમીન દોસ્ત, અને એ ઘરની અંદર એમનો દીકરો, દીકરાની વહુ અને નાના નાના 2 દીકરા બધા મકાનની અંદર દટાઈ ગયા હતા. 3 દિવસ થઈ જવા છતાં પણ ત્યાં કોઈ સમાચાર લેવા વાળું નહોતું. 80 વર્ષની ઉંમરે માજી ધીમે ધીમે ઉપરથી જે કાટમાર હતો, ઈંટો ઉઠાડતા, નડિયા ઉપાડતા હતા. નીચે આખો પરિવાર એમનો દટાયેલો હતો. 3 દિવસ પછી જયારે સરકારના માણસો ત્યાં આવ્યા, બુલડોઝર, ટ્રેક્ટરો, ખટારા બધું ત્યાં લઈને આવ્યા. માજીને બધા સમજાવે છે કે માજી 3 દિવસ થઈ ગયા છે, આખા ગુજરાતને, આખા ભારતને, આખા વિશ્વને આ બનાવનું દુઃખ છે, પણ હવે તમે અહીંથી આગા જતા રહો, અમે આ બુલડોઝરથી આ તમામ સામાન અહીંથી ખસેડી લઈએ. માજી કે ભાઈ મારો છોકરો, છોકરાની વહુ, એના નાના નાના છોકરા આ માટીની અંદર દટાયા છે, અને મારી આંખ સામે કઈ રીતે હું આના ઉપર સાધનો તમને આ બુલડોઝર ચલાવવા દઉં સાહેબ? અને હવે જિંદગીમાં મારે બીજું કઈ કામ પણ નથી ને મારે કોઈ વધ્યું પણ નથી. આ બધી વન હું આનાથી ઉપરથી કાટ મારે હટાવીશ, પણ ક્યારે હું આના ઉપર સાધન નહીં ચલાવવા દઉં. જબરજસ્ત કરુણતા. સાધનો વાળા પણ એવું સમજે છે કે આ માજી વાત સાચી છે, એ ક્યારેય આના ઉપર સાધન નહીં ચલાવે દે. અધિકારીઓ માજીને સમજાવે છે, માજી માનતા નથી. રોજ એક નળિયું લઈશ, એક ઈટ લઈશ આમાંથી, પણ બુલડોઝર તો નહીં ફેરવવા દો. આ જયારે આ બંનેની અંદર વાત ચાલતી હતી એ વખતે દૂર એક આપણા કથાકાર રમેશભાઈ ઓઝા આ દ્રશ્ય જોતા હતા, અને માજીની જયારે આમ નજર ગઈ અને તેમને રમેશભાઈ ઓઝાની સામે જોયું. આટલું દુઃખ હોવા છતાં માજીની આંખની અંદર ઝરઝરિયા અને ઝીણી આંખની એમને જોયું કે રમેશભાઈ ઓઝા ઉભા છે ને છે કે એમના જોડે ગયા અને જઈને પૂછ્યું, તમે તો રમેશભાઈ ઓઝા કથાકાર? રમેશભાઈ ઓઝા કશું બોલી નથી શકતા. રમેશભાઈ ઓઝા કઈ વાત કરી શકતા નથી, ખાલી ડોકું હલાવીને એટલો બોલે છે કે હા માજી, રમેશભાઈ ઓઝા હું જ. અને એ માજી એ વખતે એના એ જૂના સાડલાની અંદર ખૂણાની અંદર એક 10ની નોટ બાંધેલી હતી ને ધરુજતા હાથે હાથ મને એ ગાંઠ ખોલી અને એમાંથી એક 10 રૂપિયાની નોટ વારેલી અને રમેશભાઈ ઓઝાના હાથમાં મૂકે છે અને કહે છે કે લો બાપુ, મારા ઘેર કથાકાર પધાર્યો છે, પાછો ના જવો જોઈએ છે. માજીની હિંમત તો તમે જુઓ. રમેશભાઈ ઓઝાએ વાત કરી કે માજી તમારા પૈસા મારે ના લેવાય. માજીએ કહ્યું કે ભાઈ અમારે માણસો મર્યા છે, માણસાઈ નથી મરી હજુ, માણસો હજુ જીવે છે. આ માજીની તાકાત હતી બાપુ. આ ગુજરાતની ધરતીની 80 વર્ષની માજીનો આ જવાબ હતો. અને આપણે બાજુવાળા કોથમી લેવા આવતો હોય આપણે ના પાડી દઈએ, ફ્રીજમાં હોય તો. એટલે મિત્રો, માણસાની જયારે વાત આવી ત્યારે કચ્છને આપણે એટલા માટે યાદ કરીએ. સમર્પણની ભાવના કાઠિયાવાડ કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર પણ ઘણા લોકોએ આવી રીતે ત્યાં સેવા આપી હતી. અને હવે અહીંયા મારી વાત પૂરી કરતા બાપુને કહીશ, કથાની શરૂઆત કરીએ. અને શરૂઆત કરતા પહેલા હું વાત કરીશ कि सिर्फ हंगामा करना हमारा मकसद नहीं है, सिर्फ हंगामा करना हमारा मकसद नहीं है, सूरत बदलनी चाहिए. मेरे दिल में नहीं तो तेरे दिल में ये आग मगर जलनी चाहिए और एक हिमालय से एक नई गंगा निकलनी चाहिए. आज આપણો પ્રયાસ એક નવી ગંગાની શરૂઆત થાય. આ કથાના રસપાનથી દરેક વ્યક્તિનામાં થોડું થોડું પરિવર્તન આવે, અને થોડું થોડું પરિવર્તન જો આપણામાં આવશે જિંદગી બદલાઈ જશે. અને બાપુનું મુખ્ય આશ્રય આ જ છે, દરેક લોકોની જિંદગી બદલાઈ જાય. અને આટલા માટે બાપુ આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. અને બીજી એક અહીંયા પરશુરામ યુવા સંગઠન બાપુની જે આપણે અહીંયા 9 દિવસ જે કથા સાંભળીશું એમનું રેકોર્ડિંગ એવી
કેસેટ જે તૈયાર થશે એ અહીંયા સ્વયંસેવકો દ્વારા તમને મળી રહેશે. એમનું શુલ્ક એમના દ્વારા જ 2500 રૂપિયા એમને રાખેલું છે. એ પરશુરામ યુવા સંગઠને રાખેલું છે અને એમના દ્વારા જ તમને કેસેટ મળશે. બાપુ કે અહીંયા કેસેટ અહીંથી બનશે ખરી, પણ પરશુરામ યુવા સંગઠન દ્વારા જ તમને ત્યાંથી મેળવી લઈશું. એવા એ લોકો પરશુરામ યુવા સંગઠનની જાહેરાત છે, એ હું એમના થકી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો હવે બાપુની કથાનો રસપાન કરીએ. પરમ પૂજ્ય શ્રી બાપુ. હલો. શ્રી ગણેશાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. પરશુરામ કપિલેશ્વરાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાનં ચ દિવ્યાંબરં નાનારત્નવિભૂષિतं મોદાંકિतं ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે રત્કલ્પિતં ગૃહ્યત
खण्डरत्नरचितम् पात्रे घृतं पायश भक्ष्यं पञ्चविधपयोदधियुतम् रम्भाफलं फाणितम् शाकानामयुतं जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचितम् भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मल वीणाभेरिमृदङ्गकाहलकला गीतं चन्द्रोत्यं तथा साष्टांग प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामती सहचरा प्राणा शरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि यद् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् शम्भो तवाराधनम् शम्भो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः।
आज 8वां दिन है। सात दिन तक बहुत ही आनंद किया। महादेव के कई गुणों के हमने वर्णन किए, उनका जीवन चरित्र हमने सुना। उनकी विचारधारा कैसी है, महादेव को क्या प्रिय है, देवादिदेव महादेव कैसे प्रसन्न होते हैं, किस तरह से महादेव को प्रसन्न किया जाए, महादेव की आराधना कैसे करें, उनकी पूजा हम कैसे करें, और कैसे मनुष्य महादेव को ज्यादा प्रिय है, वह संपूर्ण वर्णन हमने सुना। महादेव के मंदिर में नंदी वगैरह जो भी जीव है, चिन्ह है, वह सभी चिन्हों को महादेव ने क्यों रखा, क्यों महादेव के मंदिर में नंदी विराजमान है, कूर्म क्यों विराजमान है, गणेश क्यों विराजमान है, भैरव क्यों विराजमान है। महादेव के सिर पर जो गंगा है, वह गंगा का क्या अर्थ है, जटा है, जटा का क्या अर्थ है, चंद्र है, चंद्र का क्या अर्थ है, महादेव को बिलीपत्र क्यों चढ़ाया जाता है, महादेव को बिलीपत्र क्यों प्रिय है, विविध प्रकार के द्रव्यों से जो अभिषेक कर्म होता है, उससे क्या फल प्राप्त होता है, वह सब वर्णन हमने जाना। અને આજે આનંદ છે મને કે મારા પિતાશ્રી પણ બિરાજમાન છે। ભગવાન રામનો જન્મ થયો, ભગવાન રામનો જન્મ થયો, સૂર્યવંશમાં રામનો જન્મ થયો, દરેકે ખૂબ આનંદ કર્યો, પણ ચંદ્ર નિરાશ થયો। તો રામે चंद्र ने पूछ्યું कि चंद्र तू केम निराश थयो? चंद्र कहे, भगवान तमे सूर्य वंश में जन्म लीधो छे, माटे ज्यां सूर्य होय त्यां चंद्र न होय।
જ્યાં ચંદ્ર હોય ત્યાં સૂર્ય ન હોય. રામે ચંદ્રની વ્યથા જાણી અને એ તો રામ પરમ કૃપાળુ બાપ, એ મર્યાદા પુરુષોત્તમ રામનો એક પણ જો સદગુણ જીવનમાં લઈએ ને બેડો પાર થઈ જાય. રામે ચંદ્રને કહ્યું, ચંદ્ર તું ચિંતા કરમાં, ભલે મેં સૂર્ય વંશમાં જન્મ લીધો છે પણ હું તને ગ્રહણ કરીશ, મારા નામ પાછળ હું ચંદ્ર લગાવીશ, એટલે રામચંદ્ર તરીકે એ જગતમાં પ્રસિદ્ધ થયા. રામચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયા. અને જ્યારે રામચંદ્ર ભગવાન રાવણના સામે યુદ્ધ કરવા જાય છે ને, ત્યારે વિભીષણ કહે છે કે હે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. રામચંદ્ર કહે, બોલો વિભીષણ, શો પ્રશ્ન છે? વિભીષણ કહે, ભગવાન, રાવણ પાસે તો રથ છે અને તમારી પાસે તો કવચ નથી, પદત્રાણ નથી, કાંઈ નથી. તમે રાવણની સામે યુદ્ધ કેવી રીતે લડી શકશો? એની પાસે રથ છે, સૈન્ય છે, સંપૂર્ણ સાહિત્ય ઇત્યાદિ છે. ભગવાન શ્રી રામચંદ્ર કહે છે, વિભીષણ, ભલે રાવણ પાસે રથ હોય પણ મારા તો નામ પાછળ જ દશરથ છે. એવા મારા પિતાનું નામ પણ દશરથ છે. અને જેના માથે પિતાનો આશીર્વાદ હોય ને એને ક્યાંય જવાની જરૂરત નથી. એમની પાસે ટાઈમ ખૂબ ઓછો છે. આપણે એમના 2 મિનિટ આશીર્વાદ લઈ લઈએ. એ પેલા મહાદેવની ધૂન કરી દઈએ. રાજભા જવા દે. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ શંભો. शंभो, हर हर महाकाल शंभो, हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर महाकाल शंभो.
महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो। हर हर महादेव शंभो हर हर महाकाल शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर महाकाल शंभो। महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो। हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो। विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ 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 शंभो। शिव शंभो दाता नहीं
विदारण लजिया हमारी राखियो शिवनंदी के विश्वनाथ महादेव की जय। नमः पार्वती पतये हर हर महा